વિક્રમ સંવત 2080 અષાઢ સુદ બીજ રથયાત્રાનો દિવસ તારીખ 7/7/2024 રવિવાર. આવો નજીક થઈએ વાલા. હવે હાવ નજીક જ થઈ જવું. ભાગ 55 સંબંધ. શું કીધું? સંબંધ. મજા આવી વાત છે. પહેલું સૂત્ર, જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી. 500 જણા હારે, 1000 જણા હારે, લાખ જણા હારે સંબંધ કાંઈ કરવાની જરૂર નથી. જીવનમાં બહુ બધા વધારે માણસો સાથે સંબંધ સોટાડવાની જરૂર નથી, પણ સંબંધમાં જીવન હોવું જરૂરી તો છે. સંબંધમાં જીવન હોવું જરૂરી છે. સમજી ગયા? જ્ઞાન વધારે સંબંધો હોવા જરૂરી નથી જ. જ્ઞાન નિજ જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી જ, પણ સંબંધોમાં જીવન હોવું છે જરૂરી જ. પણ સંબંધોમાં જીવન હોવું છે જરૂરી જ. એક સરસ મજાની સ્ટોરી લાવું છું. સાવધાન થઈ જાઓ, સાંભળવા જેવી. પહેલી એક વાત કહી દઉં. ડાયો કોણ, ગાંડો કોણ, મૂર્ખ કોણ, મહાન કોણ? નહીં જેવી વાતમાં જેની તેની સાથે જે બગાડે, બોલીને બગાડે, એ મૂર્ખ, ગાંડો. અને જે માણસ થોડું ખમી લે, થોડું સહી લે, થોડું જાતું કરે, પણ કોઈની હારે બગાડે નહીં, વેર નો બાંધે, એ ડાયો અને એ મહાન. સમજી ગયા કે નહીં? હા, સરસ. હવે માપની વાતો આવી ને. એટલે ભાઈ આપણા માપનો લેંગો હોય ને તો કેડે રે, બહુ મોટો હોય ને તો હેઠો પડે. વાલા ભક્તો, એક બહુ જ ધનવાન શેઠ હતા, રૂપિયા ઘણા. એને 2 દીકરા હતા. આ 2 છોકરા મારા બેટા વારે વારે સંપત્તિ હારું બાજ જ કરતા, ડખો કરે, ઝઘડો કરે. એક દિવસ તો મારા મારામારી ઉપર આવી ગયા. તો એના બાપા હસવા લાગ્યા. આ જોઈને 2 છોકરા કે એટલે આ ડોહો દાંત કેમ કાઢે? બરોબર પછી બાજશું. બાપા તમે હસો છો કેમ? દીકરાઓ, તમે આટલી નાની વાતમાં ઝઘડો છો એટલે મને હસવું આવે છે. એવું? હા દીકરાઓ, તમને ખબર નથી આપણી પાસે આજથી પણ એક અણમોલ ખજાનો છે, અણમોલ ખજાનો, જેની તમને ખબર જ નથી. બેયની હવે આંખો ને કાન લાંબા થઈ ગયા. અણમોલ ખજાનો પપ્પા? હા દીકરાઓ, તમે બંને ઝઘડો ન કરો તો હું તમને ત્યાં લઈ જાઉં અણમોલ ખજાને. હાકે નહીં બાંધીએ, પણ જો એક શરત. શું? આપણે આપણી કારમાં નથી જવાનું, તો સરકારી બસમાં. કાંઈ વાંધો નહીં. ખજાના લોભમાં 2 તૈયાર થઈ ગયા. બીજા દિવસે સવારે શેઠ અને એના બંને છોકરા ઘેરથી નીકળી બસ સ્ટેન્ડે ગયા. વતનના ગામ જવાનું હતું. ક્યાં જવાનું હતું? 3 જણ બસમાં ચડ્યા, પરંતુ 2 સીટ ખાલી હતી અને મુસાફરી 10 કલાકની. ઠેઠ મુંબઈથી ક્યાંય જવાનું હતું. બંને પુત્રોએ એમના પિતાને એક સીટ પર બેહાડ્યા અને પછી બંને ભાઈઓએ વારાફરતી સીટ પર બેસીને મુસાફરી 10 કલાકની પૂરી કરી. ઘડીક ભોપો બેહે, ઘડીક ગોપો બેહે. ગામ પહોંચ્યા. બસ સ્ટેન્ડે ઉતરીને 3 ચાલવા લાગ્યા. તેઓ ગામને છેડે આવેલી એક મોટી હવેલી તરફ જઈ રહ્યા હતા. દૂરથી તે હવેલી
આલીશાન મહેલ જેવી લાગતી. હો ભાઈ, દૂરથી ડુંગર રણિયામણા. થોડી વારમાં તેઓ ત્યાં પહોંચ્યા અને જોયું તો હવેલી તો હાવ ખંડેર થઈ ગઈ હતી. આ જોઈ શેઠ રડવા લાગ્યા. અરે બાપુજી, તમે રડવા કેમ માંડ્યા? દીકરાઓ, તમને નાનપણ યાદ છે? નહીં. તમારું નાનપણ યાદ કરો, કદાચ યાદ આવી જાય તો તમે ટેણિયા ટેણિયા હતા ત્યારે આ હવેલીના ચોકમાં તમે રમતા હતા બેટાઓ. પછી તો આપણે શહેરમાં રહેવા જતા રહ્યા, મોટા શહેરમાં. છોકરાઓ, મને યાદ છે, આ જ હવેલી માટે મેં મારા મોટા ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ હવેલી માટે હું પણ એક દિવસ તેમની સાથે મારામારી ઉપર આવી ગયો હતો અને સમૂળ સંબંધ મેં બગાડી નાખ્યો મારા ભાઈ હારે. પછી મોટા ભાઈએ મોટું દિલ રાખીને મને આ હવેલી આપી દીધી. લે જાને ભાઈ, તું રે. અને પોતે હંમેશાને માટે મારાથી રિસાઈ નારાજ થઈને વિદેશ જતા રહ્યા. પણ ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય અમારે બંનેને કોઈ વાત થઈ નથી. તેઓ મને મળવા માટે ક્યારેય પાછા આવ્યા નથી. દોરી તૂટી ગઈ. આ હવેલીની લાલચમાં મારા દીકરાઓ, આ હવેલીની લાલચમાં મેં મારા મોટા ભાઈ સાથેનો સંબંધ જતો કર્યો અને હવેલીને પકડી રાખી. સંપત્તિ પૈસો પકડી રાખ્યો. આપસની લાગણી અને પ્રેમને તોડી નાખ્યો. છોકરાઓ, સંપત્તિ સાથે સંબંધ રાખ્યો, ભાઈ સાથે નહીં, સ્નેહી સગા સાથે નહીં, પૈસાને પ્રેમ કર્યો. સત્તા ધન માન રાગાર્થે કપટ કરે દગાબાજ. સત્તા ધન માન રાગાર્થે કપટ કરે દગાબાજ. સત્તા માટે, ધન માટે, માન આબરૂ માટે, વિવિધ પોતાના વિષયના રાગો પૂરા કરવા માટે કપટ કરે દગાબાજ. કપટ કરે દગાબાજ. ઝઘડા કરે, કપટ કરે, ચીટિંગ કરે, કપટ કરે દગાબાજ. કપટ કરે દગાબાજ. જ્ઞાન તે કશું કામ ન લાગે. 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 સર્વે થાય નારાજ, હરિવર થાય નારાજ. સર્વે થાય નારાજ, હરિવર થાય નારાજ. વાલા સંતો ભક્તો સર્વે થઈ જાય ખૂબ નારાજ. વાલા સંતો ભક્તો સર્વે થઈ જાય ખૂબ નારાજ. આવું ન કરો, દગા ન કરો, કપટ ન કરો. નિર્મળ જિંદગી જીવો, એમાં સુખ છે, એમાં જ સુખ છે. દીકરાઓ, શું પપ્પા, જ્યારે મેં કાલે તમને ઝઘડતા જોયા ને ત્યારે મને લાગ્યું કે તમે પણ મારા જેવી જ ભૂલ કરી રહ્યા છો. મારી જિંદગીનો અનુભવ આજ મને પણ કોચી રહ્યો છે કે મેં એક ભૂલ કરી હતી. એવી ભૂલ ન કરાય જે તમે કરવા જઈ રહ્યા છો. આ હવેલી, એ છોકરાઓ, આ હવેલી કે જેને માટે મેં ઝઘડો કર્યો હતો તે આજે ખંડેર થઈ ગઈ છે. અને એમાં કબૂતરા રહેશ, નકરી હગાર કરે, ગંધાઈ જ ન કરું. અને મારે આ હવેલી કાંઈ જ કામમાં આવી નથી. પડી પડી હડી ગઈ. મારા ભાઈ હારે હેત રાખ્યું હોત તો ઘણું સુખ મળત, ભાઈ ઘણો કામ લાગે. આ કાંઈ કામ લાગી નહીં. આને માટે મેં મારા હગા ભાઈને દુખ્યા. આને માટે મેં મારા હગા ભાઈને દુખ્યા. આને માટે ને સંબંધ બગાડી નાખ્યો.
થાય છે ને જીવનમાં આવી ભૂલ, આવું થાય. એમાંય આપણે આવી નહીં જેવી વાત હારું વાલા મહારાજને દુખવીએ, આપણા ગુરુને કોચવીએ, આપણા ગુરુ ભાઈઓને, સંતોને, ભક્તોને દુખવીએ, કોચવીએ, બગડી જાય બધું આપણું. વર્ષો લાગી જાય હમું થાતા. આપણા મનમાં ફાંકો હોય કે 2-5 વર્ષ હમું થઈ જાય, ના થાય, જિંદગી ભર ના થાય. દગાબાજનું હારું ન થાય. ઘણું અઘરું છે. જોઈ વિચારીને માણસે નિર્ણય કરવા પડે. નિર્ણય કરવાના ઘણા રસ્તા હોય, ઘણા સારા નિર્ણય હોય, પણ જેને કાંઈક બરાબરની લાગી હોય ને એ ગમે એને દુખવીને પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લે. એમ કાંઈ સુખ મળતા નથી છોકરાઓ. મેં મારા હગ્ગાભાઈને દુખવા લ્યો. આના હારું જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે દીકરાઓ. બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે. અરસપરસ પ્રેમ એવો કરો, અરસપરસ લાગણીઓ કરો, લાગણીઓ સાથે છેડા ન કરો. મા બાપને નિજ ગુરુનો સ્વીકારો અનુભવ જ્ઞાન. મા બાપને નિજ ગુરુનો ચેલાઓ અને છોકરાઓને ઉપદેશ. મા બાપને નિજ ગુરુનો સ્વીકારો અનુભવ જ્ઞાન. મા બાપને નિજ ગુરુનો સ્વીકારો અનુભવ જ્ઞાન. સ્વશ્રેષ્ઠતાના માનમાં, સ્વશ્રેષ્ઠતાના માનમાં, સ્વશ્રેષ્ઠતાના માનમાં, સ્વશ્રેષ્ઠતાના માનમાં ભૂલી જાવ માં ભાન ભૈલા, ભૂલી જાવ માં ભાન. ભૂલી જાઓ માં ભાન પહેલા, ભૂલી જાઓ માં ભાન. અરે રે ભૂલી જાવ માં ભાન. ઓ ભૂલી જાઓ માં ભાન. થોડુંક ભણ્યા હોઈએ, થોડુંક રળવા માંડીએ, 5 જણા આપણને પૂછવા માંડે, કંઈક પદ મળી જાય, થોડુંક ધન મળી જાય, થોડુંક જગતમાંથી માન મળી જાય, એટલે મા બાપની જરૂર નથી ને ગુરુની જરૂર નથી. આપણે જાણે બધું બની ગયા. અરે પછી તો ભગવાનની જરૂર નથી રહેતી, સત્સંગની જરૂર નથી રહેતી. પછી ઠાકોરજીને ખબર પડે કે આનું તો બગડે છે, પછી એવો પછાડે વિવિધ રીતે, પછી રાડ પાડે, પછી દોડીને ભગવાનને શરણે આવે, સંતને શરણે આવે, નિર્માની થાય, મા બાપને પગે લાગે, ભાઈને પગે લાગે, ડાયો થાય. આ જીવને સફળતા મળે છે એ હજમ થતી નથી. તમારા ગ્રસ્ત આશ્રમમાં જે ઝાઝુ રળવા માંડે ને એ આખા ઘર ઉપર ડોળા કાઢવા માંડે, અને જેની પાસે ઝાઝુ ભેગો થઈ જાય અને ધંધો બંધો હરખો સેટ થઈ જાય, એની હાલ બાલ બધું ફરી જાય, બોલી ફરી જાય. તમને બધાને ખબર પડે ચકલી ફૂલે કે જડી. અને જો પાછી પછાડ ખાય તો વળી પાછો એનો એ કાકીડો રંગ બદલે એમ બદલે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા હા હા, વાહ જીવડા વાહ. આવું થાય છે. આ અમારે એમ હોય, 2 શબ્દ બોલતા આવડી જાય, 2 વાત હરખી આવડી જાય, થોડીક સેવા મળી જાય, કાંઈક થોડાક તમે વખાણી દો, ઓહો સ્વામી તમે તો, એટલે પછી આખો બદલી ગયો હોય. શું સ્વામી તમે ગાયું, શું સ્વામી તમે વગાડ્યું, શું સ્વામી તમે વાત કરી, શું તમારી કથા, શું તમારો પ્લાન ને. આહા સ્વામી 2-4 પંપ મારી દો એટલે મરી ગયા તમારે. આપણને એમ થાય કે સ્વામી પહેલા બહુ મુમુક્ષુ ને બહુ કપાળા ને બહુ સારા હતા, આમ કેમ માંડ્યું થવા. પછી ખબર પડે કે આને કોઈ પંપ મારીને ગોળ કરી નાખ્યો છે. હવે આ સ્થિર ન રહે, દડ્યા જ કરે. આમાં આપણે છોકરા દડે રમે ને, નકરો દડો ભાગ ભાગ કરે ને દડી દડી કરે, એવું થાય. કોઈને હાથમાં ન રહે, ક્યાં જઈને પડે નક્કી નહીં. એટલે આ બધી કઠણાઈ છે, જાણું.
હજી મા બાપને નિજ ગુરુનું સ્વીકારો અનુભવ જ્ઞાન સ્વશ્રેષ્ઠતાના માનમાં સ્વશ્રેષ્ઠતાના માનમાં ભૂલી જાઓ માં ભાન જ્ઞાન ભૂલી જાઓ માં ભાન. છોકરાઓ, આ પપ્પા હું તમને પૂછું છું, આપણે આજે જે બસમાં આવ્યા તેની સીટ આપણને હંમેશા બેસવા માટે મળે? ના પપ્પા, એ કઈ શક્ય બને? એ તો બસ છે. બસ તો ચાલતી રહે, તેમાં તો નવા નવા પેસેન્જર આવે ને જાય. આજે કોઈ સીટ પર બેસે ને કાલે કોઈ બીજો બેસે. પપ્પા, એ કઈ થોડું આપણને કાયમ બેવા મળે? તો દીકરાઓ, આપણે બસની સીટ માટે ઝઘડો કરાય? ના પિતાજી, આટલી નાની વાતમાં થોડું ઝઘડાય? તો દીકરાઓ, બસ આજ મારે તમને બંનેને સમજાવવું છે. તમે બંને પણ આટલી નાની વાતમાં શા માટે ઝઘડો છો? કેમ કે જિંદગી પણ એક બસની યાત્રા જેવી જ છે. આજે કોઈના માલિક આપણે છીએ, કાલે કોઈ બીજું હશે. ધન હસે છે, જમીન હસે છે, સોનું ચાંદી હસે છે, બધા હસે છે. અને કેટલીક સ્ત્રીઓ હસે છે, આજ તમારી સુધ કાલ બીજાની હશ. હું તો ફૂલામાં કઈ ઠેકાણું છે નહીં આ લોકમાં. સદૈવ આપણા જો કોઈ હોય તો આત્મામાં બેઠેલા પરમાત્મા છે. પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે. ઘટમાં જ છે, ક્યાંય બહાર નથી યાર. ઘટમાં જ હાલે છે. ઘડિયાળને તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. પણ જ્યાં ત્યાં મારાપણું કરીને બેસી ગયા છે નહીં કોઈ આપણું ને આપણું માની લીધું. હવે આનું કરું હું? આનું નામ માયા. અલ્યા ઝઘડા કરાય, ગાંડાઓ ઝઘડા કરાય. મેં હવેલી માટે ઝઘડો કર્યો તો હવેલી તો મને મળી, પણ ભાઈ ન રહ્યો, ભાઈ ગયો. અને આજે હવેલી પણ આપણા માટે કોઈ કામની નથી. તમે ઝઘડશો તો તમને કદાચ પ્રોપર્ટી મળશે, પણ પરસ્પર પ્રેમ ટળી જશે. આપસમાં આપણાપણું છે તે નહીં રહે. અંદર આત્મીયતા ખતમ થઈ જશે, સંબંધો તૂટી જશે. અતિ તાણવું ભલું નહીં, તાણતા તૂટી જાય. પછી જોડો તો જોડાય, પણ ગાંઠ વચ્ચે રહે. જેમ બસની યાત્રામાં તમે બંને એક જ સીટ પર વારાફરતી બેસીને જે તાલમેલ કર્યો હતો ને, એવો જ તાલમેલ જીવનમાં કરતા શીખી જાઓ છોકરાઓ. જીવન સુખથી ભરાઈ જશે. જી જી જી, તાલમેલ કરતા શીખી જાવ જીવનમાં. તાલમેલ કરતા શીખી જાઓ નિજ જીવનમાં સદાય. જ્ઞાન સુખથી ભરાઈ જશો, રાજી થશે હરિરાય. તાલમેલ કરતા શીખી જાઓ નિજ જીવનમાં સદાય. તાલમેલ કરતા શીખી જાઓ નિજ જીવનમાં સદા. તાલમેલ 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 કરતા શીખી જાઓ નિજ જીવનમાં સદાય. તાલમેલ કરતા શીખી જાઓ નિજ જીવનમાં સદા. જ્ઞાન સુખથી ભરાઈ જશો, જ્ઞાન સુખથી ભરાઈ જશો, જ્ઞાન સુખથી ભરાઈ જશો, જ્ઞાન સુખથી ભરાઈ જશો. રાજી થશે હરિરાય, રાજી થશે હરિરાય, રાજી થશે આ બધાય, રાજી થશે આ બધા. રાજી જશો કમાય તમે, રાજી જશો કમાય, રાજી જશો કમાય તમે, રાજી જશો કમાય. મા બાપને નિજ ગુરુ છે, હિતકારી જ સદા. મા બાપને નિજ ગુરુ છે, હિતકારી જ સદા. હિતકારી જ સદાય છે.
હિતકારી જ સદા. મા બાપને નિજ ગુરુ છે હિતકારી જ સદા. એમની સુખદ વાતોને એમની સુખદ વાતોને એમની સુખદ વાતોને એમની સુખદ વાતોને જ્ઞાન ન ઠુકરાવાય, જ્ઞાન ન ઠુકરાવાય, જ્ઞાન ન ઠુકરાવાય. જ્ઞાન ન ઠુકરાવા. બાપને નિજ ગુરુ છે હિતકારી સદા. ઓ મા બાપને નિજ ગુરુ છે હિતકારી જ સદા. છોકરા સમજી ગયા, બે છોકરા પગમાં પડ્યા કે પપ્પા અમારી ભૂલ થઈ ગઈ. તમારો આ જોરદાર જીવનનો અનુભવ છે એને અમે આજે માથે ચડાવીએ. હવે સંપત્તિ માટે કે બીજી ભલા માટે નહીં ઝઘડીએ, નહીં એકબીજાના ભાવ બોલીએ. બહુ બધા ઝઘડા થતા હોય. મને હરખું પીરશું નહીં, એને પીરશું, એને ખાવા દીધું, મને દીધું નહીં, મારું માન નહીં, એનું માન ને, એ હારો ને હું નહીં હારો. બધી આવી નાની એવી છુલ્લક વાતોમાં કા માથાકૂટ કરવી? હે ભાઈ, એનું માન હશે, એ હારો હશે તો એનામાં કાંઈક એવા ગુણ હશે, આપણે શીખીએ ને તો આપણે બધાને પ્રિય બની જઈએ. નહીં, પણ આપણે એવા ગુણ શીખવા નથી ને બીજાની પ્રિયતાની ઈર્ષ્યા કરવી છે ને આમને મરવું છે તો હરી ઈચ્છા. બીજું વાલા ભક્તો, ભૌતિક વસ્તુઓ માટે પરસ્પરની લાગણીઓનું બલિદાન ક્યારેય ન આપશો. નહીં જેવી છુલ્લક ભૌતિક વસ્તુઓ માટે એકબીજાની લાગણીને મારી નાખોમાં, પ્રેમ તોડી નાખોમાં, સંબંધને સ્નેહનો નાશ ન કરો. કેમ કે સંબંધોમાં સાચો નિખાર ત્યારે જ આવશે જ્યારે તમે લાગણીથી જોડાયેલા હશો, પ્રેમથી એકબીજા રસપરસ આત્મીયતાથી રહેશો. હજી સંબંધો સાચવવાનું જી જી જી, સંબંધો સાચવવાનું જ્ઞાન શીખી લો. જ્ઞાન સંબંધો સાચવવાનું જ્ઞાન શીખી લો. જ્ઞાન સંબંધો સાચવવાનું જ્ઞાન શીખી લો. જ્ઞાન જ્ઞાન શીખી લો. જ્ઞાન જ્ઞાન શીખી લો. જ્ઞાન તેના સાચવી શકો તો, તેના સાચવી શકો તો, અલા તમે તેના સાચવી શકો તો, તેના સાચવી શકો તો, તમમાં છે લોભમાન, તમમાં છે લોભમાન. ઓ તમમાં છે લોભમાન, તમમાં છે લોભમાન. કાં તમે બહુ લોભિયા છો ને કાં તમે બહુ માની છો, એટલે તમે ઝઘડા કરો છો, સંબંધને પ્રેમને જાળવી શકતા નથી. ખરો? કાં બહુ સ્વાર્થી છો, ક્યાંક તમને બહુ આસક્તિ છે, મનમાની કરવાની તમને ભારે ગાંઠ છે. મલકર મનમુખી કીડો માથામાં કરી ગયો છે, એટલે તમને આ બધાનો પ્રેમ પચે નહીં મારા વાલા. સંબંધ તમે જાળવી ન શકો, માટે થોડુંક લોભ, માન, સ્વાર્થ વગેરેને જતું કરીને પણ શાંતિની જિંદગી જીવવી, પ્રેમમય જિંદગી જીવવી, તો ભગવાનનું ભજન કરીને ઝટ ભગવાન પાસે પહોંચી જવાય. સૌને જય સ્વામિનારાયણ.